જેકે ફિનટેકમાં બધાનું સ્વાગત છે। જે આપણે આજે વાત કરવાના છે ઇલેક્ટ્રિક કાર વિશે, એટલે કે ઇલેક્ટ્રિક કાર ખરેખર આપણને સસ્તી પડે છે કે મોંઘી। આના માટે આપણે ઈવી કારની ઇન્ટરનલ કમ્બસ્ટન એન્જિન ધરાવતી કાર એટલે કે પેટ્રોલ ડીઝલ ને સીએનજીથી જે કાર ચાલતી હોય છે તેની સાથે કમ્પેરિઝન કરવાના છીએ। કમ્પેરિઝનના આપણા મુદ્દા છે આ ગાડીની કિંમતોમાં કેટલો તફાવત હોય છે, તે કેટલી માઇલેજ આપે છે, ઓવરઓલ તેમાં ફ્યુલની કોસ્ટ કેટલી આપણને પડે છે, બંને કારમાં યરલી મેન્ટેનન્સ કેટલું આવતું હોય છે, આપણને ઓવરઓલ ડ્રાઇવિંગનો એક્સપિરિયન્સ કેવો મળે છે અને ક્લાઇમેટ કન્ઝર્વેશનમાં કઈ કાર આપણને વધારે ફાયદો કરાવે છે, આ દરેક મુદ્દાને આપણે ધ્યાનમાં લઈને આ બંને કારની આપણે કમ્પેરિઝન કરવાના છે। આ પહેલાં તમને એક જનરલ રિમાઇન્ડર આપી દઉં કે તમે હજી આપણી ચેનલ જેકે ફિનટેકને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને ફટાફટ બેલ આઇકન દબાવી દેશો કે જેથી આવનારા ફાઇનાન્શિયલ વિડીયોની નોટિફિકેશન તમને સરળતાથી મળી શકે। આપણી આ કમ્પેરિઝનનો સૌથી પહેલો મુદ્દો આવે છે કે બંને કારોની પ્રાઇસમાં કેટલો તફાવત હોય છે। તો અહીંયા આપણે ટાટાની નેક્સોનનો ઉદાહરણ લઈએ કે જે ઈવી અને પેટ્રોલ બંનેમાં ઉપલબ્ધ છે। અહીંયા જે પ્રાઇસ લિસ્ટનો આપણે સ્ક્રીનશોટ જોવા મળે છે તે carwala.com ઉપરથી લીધેલો છે, જે 14,74,000થી લઈને 19,19,000 સુધીનો આપણને લિસ્ટ જોવા મળે છે। ધારો કે આપણે અહીંયા વચ્ચેનો મોડલ પસંદ કરીએ છીએ જે 17 લાખનું છે, તો અહીંયા એક વાત જણાવી દઉં કે જો આપણે 15 લાખ કરતાં ઓછી કિંમતની ઈવી કાર લઈએ છીએ તો રાજ્ય સરકાર તરફથી આપણને 1.5 લાખની સબસિડીનો લાભ મળે છે, પરંતુ અહીંયા બેઝ મોડલ સિવાયના બધા જ મોડલ 15 લાખ કરતાં ઉપરના છે, એટલે આપણને અહીંયા લાભ લગભગ નથી મળવાનો। બીજી બાજુ જો આપણે પેટ્રોલ વેરિયન્ટમાં નેક્સોનની વાત કરીએ તો તે આપણને 9,31,000થી લઈને 12,80,000 સુધીના આપણને મોડલ જોવા મળે છે। આમાં પણ આપણે વચ્ચેનો મોડલ પસંદ કરીએ છીએ જે 11,87,000નું છે, એટલે કે લગભગ 12 લાખનું છે। તો આ બંને કાર વચ્ચે આપણે 5 લાખનો ડિફરન્સ જોવા મળે છે, એટલે કે આપણે પેટ્રોલની નેક્સોનને નહીં પસંદ કરીને ઇલેક્ટ્રિક નેક્સોનને પસંદ કરીશું તો આપણે 5 લાખ વધારે ચૂકવવાના થશે। હવે આપણે વાત કરીએ માઇલેજ અને ફ્યુલ કોસ્ટ આપણને કેટલી પડે છે। તો જે આપણે નેક્સોન ઈવી છે તે આપણને 1 યુનિટે 10 કિલોમીટરની એવરેજ આપે છે, અને બીજી બાજુ જે પેટ્રોલ છે તેમાં 17 કિલોમીટર આસપાસની એવરેજ કંપનીવાળા આપણને જણાવે છે। આથી પર કિલોમીટર કોસ્ટ જે નેક્સોન ઈવી છે તેમાં 80 પૈસા પડશે, અને જે પેટ્રોલ કાર છે તે 100 રૂપિયાનો આપણે લીટરનો ભાવ ગણીએ તો 6ની કોસ્ટ આપણને પડશે। જો આપણે મહિને 700 કિલોમીટરનો યુઝ હોય તો આપણે મંથલી કોસ્ટ 560 રૂપિયા આવશે, અને જે પેટ્રોલ કાર છે તેમાં મંથલી આપણે 4200 રૂપિયા ખર્ચવાના થશે। આમ જો આપણે યરલી કોસ્ટની વાત કરીએ તો આપણે નેક્સોન ઈવીમાં વર્ષે 6700 રૂપિયાની ફ્યુઅલ કોસ્ટ પડશે, અને જે પેટ્રોલ નેક્સોન છે તેમાં આપણે 50,400 જેટલી કિંમત આપણે ફ્યુઅલ પાછળ ખર્ચવી પડશે। આમ આપણને અહીંયા 43,700 રૂપિયાનું સેવિંગ થઈ જાય છે દર વર્ષે। આમ જો આપણે નેક્સોન પેટ્રોલની જગ્યાએ નેક્સોન ઈવી ખરીદીશું તો દર વર્ષે 43,700 રૂપિયા બચાવી શકીશું। હવે આપણે વાત કરીએ મેન્ટેનન્સની, તો નેક્સોન ઈવીમાં મેન્ટેનન્સ ખૂબ ઓછું હોય છે, એટલે કે ઇલેક્ટ્રિક કારમાં મેન્ટેનન્સ હંમેશા પેટ્રોલ કાર કરતાં ઓછું જ આવતું હોય છે, અને વર્ષે લગભગ 1,000 જેવી તમારે મેન્ટેનન્સ પાછળ ખર્ચ થશે। જ્યારે પેટ્રોલ કે ડીઝલ કાર છે તો એમાં તમારે વર્ષે લગભગ 10,000 જેટલો ખર્ચો તેના મેન્ટેનન્સ પાછળ થતો જ હોય છે। આમ આ બાબતે પણ આપણે 9,000 રૂપિયાની બચત કરી શકીએ છીએ જો આપણે ઇલેક્ટ્રિક કારની પસંદગી કરીએ તો। હવે ત્યાર પછીનો મુદ્દો છે ઇન્કમટેક્સ બાબતે। ગવર્મેન્ટ દ્વારા ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવા માટે ઇન્કમટેક્સમાં સેક્શન 80 EEB લાવવામાં આવેલું છે। આથી જે આપણે ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માટે જે લોન લઈએ છીએ તેનું આપણને 1.5 લાખનું ઇન્ટરેસ્ટનું ડિડક્શન મળે છે આપણી ઇન્કમમાંથી। આથી અહીંયા ધારો કે આપણે 11 લાખની લોન લઈએ છીએ અને 10% આપણો ઇન્ટરેસ્ટ રેટ છે, અને 5 વર્ષ માટે લોન લઈએ છીએ તો આપણે 23,372 રૂપિયા EMI ભરવાનો થશે। આથી 5 વર્ષના અંત સુધીમાં આપણે 3,02,305 ઇન્ટરેસ્ટ ભરીશું। આથી ટોટલ આપણે જો 30%ના સ્લેબમાં હોઈશું તો 90,000 જેટલું આપણે ટેક્સમાં સેવિંગ કરી શકીશું। આથી દર વર્ષે 18,000નું આપણે અહીંયા સેવિંગ કરી શકીએ છીએ। બીજી બાજુ પેટ્રોલ કારમાં આવી કોઈ આપણને બેનિફિટ એક્સ્ટ્રા મળતો નથી। હવે આપણે યરલી સેવિંગ કેટલું કરીએ છીએ ઇલેક્ટ્રિક વ્હીકલની પસંદગી કરીને તેની ગણતરી કરીએ તો 43,700 રૂપિયા આપણે ફ્યુઅલ કોસ્ટમાં સેવ કરીએ છીએ, 9,000 આપણે મેન્ટેનન્સમાં સેવિંગ થાય છે, અને 18,000 જેટલો આપણો ઇન્કમ ટેક્સ ઓછો થાય છે। આથી યરલી 70,700નું આપણે સેવિંગ કરીએ છીએ, અને આના બદલામાં આપણે 5 લાખ વધારે કોસ્ટ પણ ચૂકવીએ છીએ। આથી આ મુદ્દાને પણ ધ્યાનમાં લેવો ખૂબ જરૂરી છે। આથી જ એ સવાલ મહત્વનો બની જાય છે કે આપણે જે ટોટલ સેવિંગ કરીએ છીએ તેના દ્વારા જે આપણે કારની વધારાની કિંમત ચૂકવીએ છીએ તેને રિકવર કરવા માટે આપણે કેટલા વર્ષનો સમયગાળો લાગશે। તો આના માટે જે પ્રાઇસ ઓફ કારને ટોટલ સેવિંગ વડે ડિવાઈડ કરીએ તો 5 લાખ આપણે વધારે કિંમત ચૂકવીએ છીએ, અને 70,700નો આપણે વાર્ષિક બચત કરીએ છીએ। આમ ટોટલ સેવિંગ વડે જે આપણે કારની વધારે પ્રાઇસ ચૂકવીએ છીએ તેને રિકવર કરતાં આપણે 7 વર્ષ જેટલો લાંબો સમયગાળો આપણે લાગવાનો છે। આથી આ દ્વારા આપણે કહી શકીએ કે સેવિંગની બાબતમાં તો આપણે ઇલેક્ટ્રિક કાર આપણને એટલી બધી ફાયદાકારક નીવડતી નથી, પરંતુ બીજા એવા કયા કારણો છે કે જે આપણને ઈવી કાર ખરીદવા માટે પ્રેરે છે। તો આ બાબતે સૌથી ચર્ચાસ્પદ અને સૌથી વધારે વિચાર માંગી લેતો મુદ્દો એ છે કે શું ઈવી કાર એ ગ્લોબલ વોર્મિંગ ઇફેક્ટને ઓછી કરે છે। તો આ બાબત આપણને બે મુદ્દે વિચારવા મજબૂર કરે છે કે જો આપણી છત ઉપર સોલાર પેનલ હોય
અને તેના દ્વારા આપણે કારનું ચાર્જિંગ કરતા હોઈએ તો બેશક આ એક સરાહનીય કાર્ય છે અને તમે ગ્લોબલ વોર્મિંગની ઇફેક્ટને ઓછી કરવા માટે ખૂબ સારું પગલું ભરો છો. બીજી બાજુ જો તમે જીબી અથવા તો બીજી ઇલેક્ટ્રિક કંપનીમાંથી જે પાવર આવે છે તેનો ઉપયોગ જ તમારા ઇલેક્ટ્રિક વાહનને ચાર્જિંગ કરવા માટે કરો છો અથવા તો ચાર્જિંગ સ્ટેશનમાં જઈને ચાર્જિંગ કરો છો, તેના કારણે આપણા ક્લાઇમેટ કન્ઝર્વેશનમાં કોઈ આપણને ફાયદો થવાનો નથી. તેના માટે આપણે કેટલાક સ્ટેટ્સ જોઈએ. ભારતમાં જે ટોટલ વીજળીનું ઉત્પાદન થાય છે તેમાંથી 78% ભાગ થર્મલ પાવરનો જ છે, એટલે કે કોલસા બાળીને જ વીજળીનું ઉત્પાદન કરવામાં આવે છે. આથી આપણે બીજા શબ્દોમાં એમ પણ કહી શકીએ કે આપણે જે ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ કરીએ છીએ તેનો 78% ભાગ તો કોલસાને બાળીને જ ઉત્પન્ન કરવામાં આવેલી છે, જે પેટ્રોલ કરતાં પણ વધારે પ્રદૂષણ કરે છે. આથી આપણા પ્રથમ મુદ્દાનો તો છેદ ઉડી જાય છે. ત્યાર પછીનો મુદ્દો છે રોડ પ્રેઝન્સ. અત્યારે ઇલેક્ટ્રિક કાર ખૂબ ઓછી જોવા મળે છે. આથી તમે જો રોડ ઉપર તેને લઈને નીકળશો તો લોકોનું ધ્યાન આકર્ષાશે, એ વાત સ્વાભાવિક છે. આથી તમે શો ઓફ માટે ઇલેક્ટ્રિક કારને ખરીદી શકો છો. ત્યાર પછીનો ત્રીજો મુદ્દો આવે છે ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ વિશે. એટલે કે ઇલેક્ટ્રિક કાર છે તે પેટ્રોલ કાર કરતાં ખૂબ સારું પિકઅપ આપતી હોય છે. તેમાં અવાજ પણ લગભગ નહીં જેવો જ થાય છે. આથી તમારો ડ્રાઇવિંગ એક્સપિરિયન્સને બેટર કરી શકે છે. આથી આ મુદ્દો તમને ઇલેક્ટ્રિક કારને લેવા માટે પ્રેરી શકે છે. આ 3 મુદ્દા સિવાયના કારણો પણ તમારા મગજમાં આવતા હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં તમે જણાવી શકો કે જેથી આપણને બધાને જાણવા મળશે. જો તમને આજની કામની વાત ગમી હોય તો આ વિડીયોને લાઇક કરીને તમારા સ્વજનો અને મિત્રો વચ્ચે તેને વધારેમાં વધારે શેર કરો કે જેથી બધા જ આવા રસપ્રદ વિષયો વિશે જાણે, જે આ વિડીયોનો એકમાત્ર ઉદ્દેશ રહ્યો છે. જો તમે આપણી ચેનલ JK ફિનટેકને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને ફટાફટ બેલ આઇકન દબાવી દેશો કે જેથી આવનારા ફાઇનાન્શિયલ વિડીયોની નોટિફિકેશન તમને સરળતાથી મળી શકે. હવે મળશું એક નવા ફાઇનાન્શિયલ વિડીયો સાથે, નવા ફાઇનાન્શિયલ ટોપિક સાથે. ત્યાં સુધી બધાને હેવ અ ગુડ ડે, હેવ અ પ્રોસ્પરસ ડે. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ.